Hello friends, welcome back to our channel. Today we will learn about classical mechanics. Physics માં chapter number 2 DD set માં વેગ એટલે કે વેલોસિટી એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. વેગ ઇઝ ઇક્વલ ટુ s/t. સ્થાનાંતરના છેદમાં સમય. વેગ સદિશ રાશિ છે. તેનો એકમ મીટર અપોન સેકન્ડ, સેન્ટીમીટર અપોન સેકન્ડ અને કિલોમીટર અપોન હવર છે. વેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. પ્રવેગ એટલે કે એક્સલેરેશન. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગ બરાબર v માઇનસ u અપોન t. v એટલે કે અંતિમ વેગ અને u એટલે કે પ્રારંભિક વેગ અને એક્સલેરેશન ઇઝ ઇક્વલ ટુ v અપોન t. એકમ એનો એકમ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર, સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર છે. v u કરતાં મોટો હોય તો ધન તો પ્રવેગ ધન મળે અને v u કરતાં નાનો હોય તો પ્રવેગ ઋણ મળે. પ્રતિપ્રવેગમાં પ્રવેગ અને વેગની દિશા વિરુદ્ધ હોય છે. તે સદિશ રાશિ છે. હવે છે બળ. બળ એ એક બાહ્ય પરિબળ છે. સ્થિર પદાર્થમાં ગતિ ઉત્પન્ન કરે છે. ગતિમાં રહેલ પદાર્થને અટકાવે છે. પદાર્થના ગતિની દિશા બદલે છે. ગતિમાન પદાર્થને વધારે બળ આપી ગતિમાં વધારો કરે છે. હવે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ એટલે કે F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ F. એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર અને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર. એનો SI એકમ ન્યૂટન છે અને CGS એકમ ડાયન છે. 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાયન એન્ડ 1 ડાયન ઇઝ ઇક્વલ ટુ 10⁻⁵ ન્યૂટન. તે સદિશ રાશિ છે. હવે છે રેખીય વેગમાન કે લિનિયર મોમેન્ટમ. પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું રેખીય વેગમાન કહે છે. દળ ગુણ્યા વેગ બરાબર રેખીય વેગમાન. P ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v. એનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ, મીટર અપોન સેકન્ડ અને ગ્રામ અપોન સેન્ટીમીટર, ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર અપોન સેકન્ડ. પછી છે સમાન રેખીય વેગમાન માટે m ચલે છે 1 અપોન v. દળ વધતા વેગ ઘટે અને દળ ઘટતા વેગ વધે. હળવા પદાર્થને વેગ વધારે હોય છે, ભારે પદાર્થનો વેગ ઓછો હોય છે. રેખીય વેગમાન અને વેગની દિશા સરખી હોય. હવે દાખલા 5 kg દળના પદાર્થને બળ લાગતા વેગ 2 સેકન્ડમાં 2 મીટર પ્રતિ સેકન્ડથી 3.5 મીટર પ્રતિ સેકન્ડ થાય તો બળનું મૂલ્ય મેળવો. તો આપણે A ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u અપોન t એ રીતથી કરી નાખવાનું. એટલે જે મૂલ્ય આવે મીટર પ્રતિ સેકન્ડ -2 0.75. આ બીજો દાખલો. બળનો આઘાત ઇમ્પલ્સ ઓફ ફોર્સ. બળનો આઘાત એ બળ અને સમયના ફેરફારનો ગુણાકાર છે. બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ dt. F એટલે કે બળ, dt એટલે કે સમય. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અને ડાયન ઇન્ટુ સેકન્ડ. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F ઇઝ ઇક્વલ ટુ dp અપોન dt. F ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ dp ઇઝ ઇક્વલ ટુ m2 v2 માઇનસ m1 v1. બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર જેટલો હોય છે. બળનો આઘાત વેગમાનના ફેરફાર જેટલો હોય છે. તે અદિશ રાશિ છે. અને એના એક્ઝામ્પલ છે આપણે બળનો આઘાત. ક્રિકેટર દડા કેચ કરે ત્યારે તેના હાથ થોડોક પાછળ ખેંચે. પછી કાચની વસ્તુને થર્મોકોલમાં પેકિંગ કરવામાં આવે. પછી ઊંચી કૂદ માટે ફોમના ગાદલાની જરૂર પડે. ટ્રેનમાં એન્જિન અને ડબ્બા વચ્ચે બફરિંગ સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે. હવે છે ન્યૂટનના ગતિના નિયમો. તો પહેલો નિયમ, સ્થિર વસ્તુને બળ લગાડવામાં આવતું નથી ત્યાં સુધી તે સ્થિર રહે છે. ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. આ નિયમ બળની વ્યાખ્યા આપે છે. આ નિયમ પદાર્થનું જડત્વ સમજાવે છે. પહેલો નિયમ બરોબર. આમાંથી MCQ પૂછાઈ શકે, ચાન્સીસ છે. બીજો નિયમ વેગમાનનો ફેરફાર દર્શાવે છે. બીજો નિયમ વેગમાનનો ફેરફાર દર્શાવે છે અને બળનું મૂલ્ય આપે છે. F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a.
બરોબર. આ MCQ બની શકે કે બળનું મૂલ્ય ન્યૂટનના કયા નિયમે આપેલું છે, તો બીજા નિયમે. હવે ત્રીજો નિયમ, જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થ સાથે આંતરક્રિયા કરે છે ત્યારે તે બંને એકબીજા પ્રત્યે બળ લગાડે છે. લાગુ પડતું બળ સમાન મૂલ્યનું હોય છે, વિરુદ્ધ દિશાનું હોય છે. જ્યારે આપણે કોઈને બળ લગાડી ત્યારે ઈ આપણને સામે બળ લગાડે, એટલે બેયની દિશા વિરુદ્ધ થઈ જાય. એ ત્રીજો નિયમ. હવે વર્તુળાકાર ગતિ, જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત ત્રિજ્યા દ્વારા અચળ વેગથી ગતિ કરવામાં આવે તો તેને વર્તુળાકાર ગતિ કહે છે. કોણીય વેગ, એકમ સમયમાં કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે તેને કોણીય વેગ કહે છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન ટી બરાબર રેડિયન અપોન સેકન્ડ એનો એકમ છે. હવે કોણીય પ્રવેગ, એકમ સમયમાં કોણીય વેગના ફેરફારને કોણીય પ્રવેગ કહે છે. ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 અપોન ટી એટલે કે રેડિયન અપોન સેકન્ડ સ્ક્વેર. કેન્દ્રગામી બળ, જે બળ ત્રિજ્યા દ્વારા કેન્દ્ર તરફ લાગે છે તેને કેન્દ્રગામી બળ કહે છે, અને કેન્દ્ર ત્યાગી બળ તે કેન્દ્રગામી બળ વિરુદ્ધ દિશાનું હોય છે. તે પદાર્થને દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. કેન્દ્રગામી એટલે કે કેન્દ્ર તરફ બળ લાગે, અને કેન્દ્ર ત્યાગી એટલે કેન્દ્રની બહારની સાઈડ બળ લાગે. હવે એના ઉદાહરણ જોઈએ આપણે. કેન્દ્રગામી બળ એ તે કેન્દ્ર ત્યાગી બળને સમતુલિત કરે છે. આ બે એકબીજાને સમતુલિત કરે છે, બરોબર. વર્તુળાકાર રસ્તામાં બહારની કિનારી કરતા અંદરની કિનારી નીચી હોય. સાયકલ સવાર વર્તુળાકાર રસ્તા પર નમે છે. મોટરકાર અને સાયકલમાં મડગાર્ડ રાખવામાં આવે છે. હવે કાર્ય એટલે કે વર્ક, જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે તેનું સ્થાનાંતર થાય છે તેને કાર્ય કહે છે. વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ સેકન્ડ, એનો એકમ થાય ન્યૂટન અપોન મીટર, તેનો એકમ જૂલ પણ થાય છે. હવે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી કે થીટા 90 ડિગ્રી કરતાં નાનો હોય તો કાર્ય ધન મળે. જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો કાર્ય ઋણ ગણાય, અને થીટા બરાબર 90 હોય તો કાર્ય શૂન્ય ગણાય. કેમ કે એકદમ 90 ડિગ્રીમાં બળ આપવામાં આવે તો કાંઈ કાર્ય થાય નહીં. હવે છે ઉર્જા. પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહે છે. તે પદાર્થ પોતે કાર્ય કરે છે તે ઉર્જા ગુમાવે છે, અને જે પદાર્થ પર કાર્ય થાય છે તે ઉર્જા મેળવે છે. તેનો SI એકમ જૂલ છે. એમાં બે પ્રકારની ઉર્જા છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેને ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિ ઉર્જા તેની ઝડપ સાથે વધે છે. E એટલે કે એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². સ્થિતિ ઉર્જા, પદાર્થના સ્થાનને કારણે પદાર્થ કાર્ય કરવાની જે ઉર્જા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh, m એટલે કે દળ, h એટલે કે ઊંચાઈ, અને g એટલે ગુરુત્વ પ્રવેગ. આ ગુરુત્વ પ્રવેગ છે એ હંમેશા ફિક્સ હોય 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર. આ જ દર વખતે આવે. હવે છે પાવર. એકમ સમયમાં થતા કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. એટલે કે P ઇઝ ઇક્વલ ટુ W અપોન T, એટલે કે mgh અપોન T ઇઝ ઇક્વલ ટુ mgv. SI એકમ, એનો SI એકમ જૂલ અપોન સેકન્ડ છે. એને વોટ પણ એનો એકમ છે. 1 HP is equal to 746 watt. 1 kilowatt to watt is equal to 10 raised to 3 watt is equal to 10 raised to 3 joule प्रति second, and 1 megawatt is equal to 10 raised to 6 watt is equal to 10 raised to 6 joule per second. which F is equal to mr omega square.
એને કોણીય વેગ, અને F is equal to mv square upon r તો રેખીય વેગ. તો રેખીય વેગ આપેલો હોય તો આનો ઉપયોગ કરવાનો, અને કોણીય વેગ આપેલો હોય તો આનો ઉપયોગ કરવાનો. આ બેયના એક ઉદાહરણ છે. આ રેખીય વેગ છે, આ કોણીય વેગ છે. જોઈ લો. અહીંયા આપણું બીજું ચેપ્ટર ફિઝિક્સનું પૂરું થાય.